હાજ આપણે વેરી હતા એમાંથી જ વે બનાસી તો આવ રૂપમાં પધારો. હરે જાણું છું રાજવી અજમલ, હું પણ જાણું છું કે અત્યારે મધ્યાહનનો સમય છે તો તમારી ભોજન શાળાની અંદર 32 જાતના ભોજન તૈયાર છે. પરંતુ હે રાજવી અજમલ, આજ રાજા પઢિયાર તમને એક પ્રશ્ન પૂછે છે, તે પ્રશ્નનો સત્ય ઉત્તર આપજો રાજવી અજમલ. કહો રાજવી. હરે રાજવી અજમલ, તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે ને કેટલી દીકરીઓ છે? અરે રાજવી, જો આજ તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર આજ મારે લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી છે, દીકરો મારે એક પણ નથી. અરે ખામોશ થઈ જાવ રાજવી અજમલ, તમે વાંજિયા છો વાંજિયા, અને વાંજિયાના ઘરનું જો તમે જમવાની વાત કરતા હોય ને તો આ પઢિયારોને પાણી પણ અગ્રથ છે. જાવ તમારા 32 જાતના ભોજનને આ પઢિયાર ઠોકરે મારે છે. અરે રાજવી, હાજ જૂનાબેન ને ભૂલી મારા રંગમાં પધારો, એક થાળીએ ભોજન મીઠા કરો રાજવી. અરે રાજવી અજમલ, આજ વેવાઈ માનતા હશો તમે, હું તો તમને કાલે પણ વેરી માનતો હતો રાજવી અજમલ, અને આજે પણ વેરી માનું છું. અરે રાજવી, જૂનાબેન ને ભૂલી મારા રંગમાં પધારો, એક થાળીએ ભોજન મીઠા કરો. અરે રાજવી અજમલ, આજ મારા કુંવર પ્રતાપની જાન આજ તમારા પાદર સુધી પહોંચી આવી છે, માટે હું જાઉં છું, અને જતા જતા કહેતો જાઉં છું, કાન ખોલીને સાંભળી લેજો રાજવી અજમલ, જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારે પિંગલની અંદર ક્યારેય પગ ન મૂકતા રાજવી અજમલ, ક્યારેય પગ ન મૂકતા. અરે રાજવી, તો આજે જતી વેળાએ તમે પણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે સત્યને ખોળે પુત્ર રેખે પાણુની બંધાય ત્યાં સુધી પીકના પાણી મને ગ્રાસ છે રાજવી. અરે રાજવી અજમલ, હજી કોઈ મનમાં વાત હોય, સંકોચ હોય કે વેર લેવું છે તો આવજો મારા પિંગલના પાદરે. પિંગલનો ધણી રાજા પઢિયાર ગઢના કાંગરે ચડી ખુલ્લી શમશેરે તમારી રાહ જોશે. જય માં ભવાની. અરે ભગવાન, કહો મહારાજ. રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. સોયનાથના ચરણોની અંદર 7 મિનિટ તેના લાખ લાખ વંદન છે. વરનાથ કોહરાજન મધ્ય રાત્રિનો ગજર ભાંગ્યો તો અવસ્થા 12 ગઢની અંદર રાણીને યાદ કરવાના કારણ. અરે સદી, આજ આપના કહેવા મુજબ આપણી દીકરી સગુણાને સાસરે વળાવી ચૂક્યા છે, તો હવે રાજકુશી વન જવાની રજા આપો રાણી. હા રાજન, વન તો જરૂરથી સીધા આવો, પણ કહેવતમાં કહેવાય છે રાજા તે ભગવાનની ભક્તિ કરાય નહીં, માટે જર્મરિયા જામાં કેસરિયા વાઘા રેશમી રૂમાલ માથા મુગટ અમને ખોળે રપત કરો. ધીમા ધીમા ડગલા આવે કાશીના શરણો તરફ માંડો રાજન, શરણો તરફ માંડો. ભલે સદી. આવા માથાના એ મુગટ સતી રાણી તમને સોંપો. સોપો કાઈ હૈયા કેરો આવહા, માથાના મુગટ સતી તમને સોંપો. હે આવી શિરોહી તલવારો ઉરલા તમને સોંપો. સોપો કાઈ પુત્ર ઘરના આવરાજ, રાજને ચલાવો રૂડી રીતથી રે. એ જાવા મેણાના મરેલા અજમલ આલિયા રે. જાવા કાઈ શિવો કેરે રે મદી, મેણાના મરેલા અજમલ આલિયા રે. એ પૂંજારી રે ભાઈ પૂંજારી, શિવશંકર પૂંજારી. પૂજા કરવી રે
ભોળાનાથની પૂજા રે કરવી એ સેવા કરવી રે મારે સેવા કરવી ભોળાનાથની સેવા કરવી એ ભક્તિ કરવી રે ભાઈ ભક્તિ કરવી ઓલા ભોળાનાથની ભક્તિ કરવી એ ભક્તિ કરશું રે અમે ભક્તિ કરશું ભોળાનાથની ભક્તિ કરશું એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા એ ભાઈ ભાઈ એલા સુલાઈ ઉપર ઉંદેડી અને કડકડ મીઠું ખાય એલા હાથમાં લીધું એવણો અને પછી તો ઊભી પૂછડીએ જાય ભલા મરી રામા ભલા તારી રામા ભલા મરી રામા ભલા તારી રામા એ શેલા આ બાજુ આવતો રે મારો દીકરો બાપુજી આપણે જ્યાં જ્યાં જાય ત્યાં આપણને કોઈ ટકવા દેતા નથી હા જ્યાં જાય ત્યાં સપલા વાળી થાય એટલે હું તને શું કહું છું આ સામે મંદિર દેખાતી ના હે દેખાવી ના તપાસ કરકે આવતી ના અંદર કોણ કોણ બેઠી ના એમ હા ઝડપ કરતી ના તોતરી ના પેટ ના કેમ કે અંદર હમકો ટાઢવાતી ના બાપુ હા હું વાત કરતી ના મંદિર હે ભોળાનાથ નું હું વાત કરતી ના વહી બાત કરતી ના જો ભોળાનાથ નું મંદિર હોય 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 તો આજની એવી સેવા કરવી ના કેવી એવી કરવી ના કે બે ના નાકમાંથી છેંડા નીકળી જાવી ના આમી હાઈન ના નીકળી ગયા હા બેહી જા તોતરી ના પેટ ના તું પૈસા બારે બેહી જાઉં હોય જટકીન બાબુ હા નાનકડી ધૂનકી જાવ બે હો તો દે તોતરી ના પેટ ના શેલા આવ મારો દીકરો આજ તું થવા દે એમ હા હાલ જમાવી દે ઓય અજબયા જગત છે આ ઊંડાએ ના પાયા ભાઈ ઓય અજબયા જગત છે ને ઊંડાએ ના પાયા અજબયા જગત છે ને ઊંડાએ ના પાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા કોઈ શેર કે સવા શેર કદી રે નઠા જો કોઈ શેર કે સવા શેર કદી રે નઠા જો થાવ તો ફક્ત એક પાસે રે થાજો ઓ લજિયાએ રાખીને ઓ લજિયાએ રાખીને બનજો સવાયા લજિયાએ રાખીને બનજો સવાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે ઓ વખત આવે વહમો ઓ વખત આવે વહમો ત્યાં બને હો પરાયા વખત આવે વહમો ત્યાં બને હો પરાયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા ઠક થૈયા 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 થા એ બાપુ ઓહો એ શેલા હા બાપુજી એ અડધી રાતે મધરાતે આપણી ડેલીએ કોણ આવ્યું કોણ આવ્યું જા જઈને જોઈએ સીતારામ ભગત સીતારામ બાપુ ક્યાંથી ના આવો તમારે ગુરુ મહારાજ છે હા છે ને બોલાવો ને બાપુ બાપુ હા હાલો તમારો કેસ આવ્યો શું વાત કરે મારો કેસ છે સીતારામ બાપા મૈસમ ભાંગી અરે બાપુ હા બાપુ એ બાપુ
આ મંદિરની અંદર ભગવાન કોણ છે? ભગવાન કોણ છે એમ હા, તું જોવા જતો ને છેલા? ભોળાનાથ. ભોળાનાથ ભોળાનાથ ભોળાનાથનું મંદિર હોય 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 તો મારે એમની સેવા પૂજા હાલો કરવી હાલો છે. અમે કોઈ ના હું ન હાલો, પાડી. હાલો. તું હાલો હાલો આ ખાટા ખાટા ગંધાતી ના હનાન બનાન નહીં કરતી ના ક્યાં નહીં નવરાવતી ના ભગત જો તમારે સ્નાન કરી અને કમ્પ્લીટ થઈ અને પછી આવતા રહો એમ હા ભલે બાબુ. હો સ્નાન કરે રૂડા સ્નાન કરે અજમલ રાય વાલા સ્નાન કરે. ઓ ગંગા ને યમુના મૈયા તમે મારી માવડી. હે ગંગા ને યમુના મૈયા તમે મારી માવડી. એમાં બેસીને આવા સ્નાન કરે અજમલ રાય વાલા સ્નાન કરે. હે તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી છે. તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી છે. કજલા સનાવાસી તમારી ધૂન લાગી ભોળા. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી છે. ગળે નાગ કાળા તમારી ધૂન લાગી. ગળે નાગ કાળા તમારી ધૂન લાગી. ડોલે ડોલે ધરતી રે આકાશ રે ડોલે મારા ઇન્દ્રાસના. ડોલે ડોલે દેવો ના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસના. ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માંડ રે ડોલે મારા ઇન્દ્રાસના. એવો કોણ જેજો છે મહાભક્ત રે ડોલાવે મારા ઇન્દ્રાસના. ને પાડું મારું ને કાઢું બાર રે ડોલાવે મારા ઇન્દ્રાસના. હે હાલમ ડોલક થાય રે દેવળ હાલમ ડોલક થાય દેવો ના દરબાર યાદ હાલમ ડોલક થાય. હે હાલમ ડોલક થાય રે દેવળ હાલમ ડોલક થાય રે દેવળ હાલમ ડોલક થાય શંકર ના કૈલાસ યાદ હાલમ ડોલક થાય. આ હાય ગાંઠિયા ગંધાય ગાંઠિયા ખાવ કે પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ બગડતા એ અમારા બાપ દાદા આજે છતાં મારે ઇન્દ્રસ અને ઉની આશ નહોતી આવતી. નથી આવતી આજકાલનો કડે મતને માનવી પિયા ભાઈ આજે શિવની તપસ્યા ધરી બેઠો છે. બિચારો પલોઠી આજે બાર માસ નહીં આજે બાર દિવસ નહીં ફક્ત 3.5 ઘડી ની અંદર એન્ડર આજે મારું ઇન્દ્રસન ઇન્દ્ર પોપટના 5 ની માપા આજે હાલો ડોલક ડોલાઈ રહ્યો છે. હે તો એ જ મારું ઇન્દ્રસન આ જૂઠું લેવા માંગે છે. વેત હે તો લે હે તો ચાલ આજ મારી શમશેર અજમાવી એના ધડને મસ્તક હું જુદા કરું. આવો આવો હાલો પેલો ગાફેલ કાઈ નથી થયું પેલો વાર કરતા આજ મારી તલવાર મને દગો દઈ રહી છે. દગો જ દઈ ને તો જ્યારે દેવલોકમાં સભા ભરાણી મારથી મોટા કોણ કે તે બ્રહ્મા એના મને કીધું તું હે ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. એવું કીધું તો ચાલ હું આજ દેવ બ્રહ્માને બોલાવું. બોલો બોલો